નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. હનુમાન ભક્તે પોતાના સુરતના અડાજણ વિસ્તારમાં ઘરમાં જ 360 કિલો સોનાથી મઢેલી ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી છે. હનુમાનના સમર્પિત ભક્ત પ્રેમ લોહાણાએ પોતાના સુરતના ઘરમાં 360 કિલો વજનની ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી છે, જે સોનાથી મઢેલી છે. તેમણે બધા હનુમાન ભક્તો માટે મૂર્તિના દર્શન કરવા માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. લોહાણાના મતે તેમના ઘરે આવનારાઓની ઈચ્છા પૂર્ણ થાય છે. આ મૂર્તિ 6.5 ફૂટ ઊંચી છે. તે ચાંદીથી બનેલી છે અને સોનાથી મઢેલી છે. મૂર્તિમાં રુદ્ર સ્વરૂપ જોઈ શકાય છે. આ મૂર્તિને કોતરવામાં 6 મહિના લાગ્યા અને રાજસ્થાનના ઉદયપુરના કારીગરોએ તેને બનાવી છે.